તો પોરબંદરમાં ધોધમાર વરસાદથી હાલાકી પડી રહી છે। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। માધવપુર ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાયા। સોમનાથ કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો પોરબંદરના ઘેડ પંથકના દ્રશ્યો છે કે જ્યાં હાલમાં માધવપુર ખાતે આપ જોશો કે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી, સોસાયટીઓમાં પાણી, વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। સમગ્ર ઘેડ પંથકની હાલત એવી થઈ ગઈ છે કે જળબંબાકારની સ્થિતિ છે। મોટા વાહનો કે નાના વાહનો પસાર થાય તેમને આ જ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ફોર વ્હીલર અડધું ડૂબી જાય તેટલું પાણી અત્યારે ભરાયેલું છે। તો ખેતરોમાં પણ હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। માધવપુર ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાયા, જેના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા। રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું છે।